યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? તો મજામાં જ છો. હું પણ મજામાં જ છું. અને આપણે જો મસ્ત મજાના છે ને રેડી થઈ ગયા છીએ. સવારમાં ચા નાસ્તો કરી લીધો છે. દીવાબત્તી એવું થઈ ગયું છે ને કામ બધું છે ને બાકી છે. જો કામ બધું બાકી છે. ભાવે છે ને માવા ખાઈને જ્યાં ત્યાં નાખી દે. જો હજી છે ને બધું બાકી છે. કચરા, પોતા, વાસણ જોઈ શકો છો તમે. અહીંયા આપણે છે ને નાખી દીધા મશીનમાં કપડાં ધોવાનું તો કાંઈ ટેન્શન ન હોય. પણ આ બધું કામ કરવાનું હોય અત્યારે. જો તો આજે આપણે શું બનાવવાનું તમને બતાવીશ. તો આગળ કન્ટિન્યુ તમે બ્લોકમાં રહેજો. ઓકે. આપણું કામ બધું છે ને મસ્ત મજાનું થઈ ગયું છે. જો કચરા, પોતા બધું સરસ થઈ ગયું છે. જોઈ શકો છો. જો બધું છે ને મસ્ત મજાનું છે ને ગોઠવાઈ ગયું છે ને સરસ છે કામ તમે જોઈ શકો છો. કેળા છે ને મારા ભાવેશ માટે સવારમાં છે ને કેળા ખાવાના હોય એટલા માટે સવારમાં છે ને નાસ્તો ઓછો કરે છે. છે ને એને કેળા ખાવાનું. અને આજે આપણે શું બનાવવાનું છે ખબર છે? તો હું તમને બતાવું. આપણે મસ્ત મજાની કેરી જો સુકાઈ ગઈ છે. જો સરસ સુકાઈ ગઈ છે. જોઈ શકો છો તમે. દૂધ જો મેં લાવી બારીએ મૂકી દીધું. બોલો ફ્રીજમાં ન મૂક્યું હોય ને બારીએ મૂકી દીધું. આવું છે મારું કામકાજ. આ જો મારા તુલસીમાં કેવા છે. અને આ છે ને શેનું વૃક્ષ છે ને એ મને કહેજો કોમેન્ટમાં. આનું તો તમને ખબર જ હશે. આ શેનું છે ને ઝાડ એ મને જરાક કોમેન્ટમાં કહેજો. તુલસીમાં જો આ બહારનો બધા રહેતા હોય ને હવારમાં છે ને બધાયના ધાબે છે ને કપડાં જ દેખાય. જ્યાં જોવો ને બધે કપડાં છે. કાંઈ નહીં આપણે છે ને આજે દૂધ પેલા મૂકી આવું ફ્રીજમાં. દૂધ છે ને આપણે ફ્રીજમાં મૂકી દઈએ. અને અહીંયા છે ને આપણો બધો મસાલો રેડી થઈ ગયો છે. જોઈ શકો છો. ગોળ હજી છે ને કટિંગ કરવાનું બાકી છે. આ મેથીના કુરિયા અને તેલ જો આપણે સિંગ તેલ લાવ્યા છે ધારાનું. કેમ કે અમે છે ને આ તેલ ખાઈએ છીએ. જો આ તેલ ખાઈએ છીએ એટલે છે ને હું ઈ લાવી છું. કેમ કે આમાં સિંગ તેલ નાખ્યું ને અથાણામાં તો સારું લાગે એમ. જો તો આ ધારાનો લાવીશું. ધારા કંપનીનું તેલ લાવીશું સિંગ તેલ. તો આગળ કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. ઓકે. આનો આપણો ગોળ જો કટિંગ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. અને અહીંયા મસાલો રેડી થઈ ગયો છે. અને મસાલામાં બાકી શું છે ખબર છે? લાલ ચટણી. તો આપણે કેવું કર્યું છે ખબર છે? પોરની જે ચટણી દળાવેલી હતી ને એ ઉપર નાખી દીધી. અને અહીંથી જો આ છે ને એ ઓળની દળાવેલી છે. અહીં જો મેં જબલું આડું નાખી દીધું. પેલા પોરની ખાઈ જવી અને પછી આ ખાવી. પણ હવે આપણે હવેજમાં તો છે ને લાલ ચટણી નાખવાની છે એટલે આ બધું
ચટણી છે ને પાછી કાઢવી પડશે બારી. આય ન ખાય પણ ઓળની નાખી તો વધારે સારું એમ, કલર સારો આવે એમ. આ શેષ છે ને ઓરની છે ને શેષ છે ને ઢોળી થઈ ગઈ છે, તો ઓળની નાખી તો સારું. તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે આ એટલી ચટણી છે ને કિલો જેટલી છે, તો એ છે ને પેલા બહાર કાઢી નાખવી એક વાસણમાં, અને પછી ઓળની ચટણી છે ને એ આપણે કાઢી લેવી, કેમ કે એમાં તો થોડીક જ જોતી છે પણ કાઢવી તો પડશે. હવે શું કરવું કયો? તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે કાઢી નાખીએ બીજું તો. અને આ કિલો ગોળમાંથી છે ને એટલો રહેવા દીધો છે, કારણ કે અમારે છે ને એવું ઘટશે થોડોક તો પાછા નાખશું આપણે. જુઓ મસ્ત મજાનો કમ્પ્લીટ થઈ ગયો છે આપણો મસાલો. અને હવે છે ને આપણે આને મરચું તો કાઢવું જ પડશે. જુઓ શું કરવું છે. અને અહીં આપણે જો અથાણું ભરવા છે ને મસ્ત મજાની નવી બોવણી કાલે લઈ આવ્યા છીએ, અને એને છે ને સાફ કરવાની બાકી છે. જો આ જ હતી અથાણાની, પણ આમાં આપણે લાલ ચટણી ભરી લીધી અને બીજી છે તો એમાં શું ધાણા જીરું ભરી લીધું છે. જો એવું છે બધું. તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે ચટણી કાઢી નાખી. જો ઓળની તરત ફરક પડી જાય. જો આ છે ને લાલ દેખાય એકદમ, અને આ થોડોક કલર ઓલો થઈ ગયો છે, દેખાય છે ને તમને? તો કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે કાઢી નાખીએ. અને આગળ પછી એવી રીતના હું બનાવું હું તમને બતાવીશ, તો કન્ટિન્યુ તમે બ્લોગમાં બના રહેજો. ઓકે. આપણે જો કાઢી નાખી છે બહાર. આ તપેલી ન હમાડે ને એટલે જો બીજી આમાં કાઢવી પડી, જોઈ શકો છો. અને હવે છે ને આમાં નથી નાખવી મારે, બીજી બોવણીમાં ભરી લઈશું. જો એટલી ખાલી થઈ ગઈ છે. અહીંયાથી છે ને આ ઓળનું દળાવેલું છે, કારણ કે અમારે જાજુ જોવે નહીં, 2-3 કિલામાં છે ને આખું વરસ હોય જાય, કેમ કે અમારે શાક બહુ કાંઈ તીખા હોય નહીં એટલા માટે. તો કાંઈ નહીં, આપણે હાલો કાઢી લઈએ અથાણા માટે. અથાણામાં તો જેવું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું તમારે. અમારે બહુ તીખું હોય નહીં એટલે અમે છે ને અથાણામાં ઓછું નાખશું. જો આપણે મસ્ત મજાનું કાઢી લીધું છે, અને હવે છે ને આપણે આને બળીને બંધ કરી દેવી. અને અહીંયા જો ઢોળાનું છે, ડબલ મહેનત થઈ પણ શું કરવું, કાંઈ વાંધો નહીં, આવું તો હાલ્યા કરે કાપી. જો હવે બંધ કરી દઉં, નાને મૂકી દઉં, અને આને છે ને બીજામાં ભરી લઉં. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે મસ્ત મજાનું તેલ ગરમ થવા મૂકી દીધું છે, જોઈ શકો છો. અને અહીંયા છે ને આપણે લોહીયામાં મેથીના કુરિયા નાખી દીધા છે. જો નાખી દીધા છે. તેલ છે ને ફૂલ ગરમ થવા દેવાનું છે, આપણે ધુવાડા નીકળે ને એવું. હવે જો મેથીના કુરિયા, અને હવે છે ને આપણે આ નાખી દીધું બધું મસાલો. આપણે બહુ ઝાઝા નથી નાખતા, વઘાણી નાખી. અને હળદર, વરિયાળી અને ગોળ હાવ છે ને છેલ્લે નાખવાનો છે આપણે. લાલ મરચું ને હળદર ને એ બધું છે ને છેલ્લે નાખવાનું છે આપણે, કેમ કે ગરમ તેલમાં આપણે નાખી દેવી ને તો હળદર અને મરચું છે ને બળી જાય,
તો આપણે છે ને છેલ્લે નાખવાનું છે. ખાલી આપણે છે ને વઘારની વસ્તુ નાખી દીધી છે આમાં. જુઓ, તેલ ગરમ થાય પછી આપણે નાખી દીધી આમાં. જોઈ શકો છો આ બધું આપણે છે ને છેલ્લે નાખવાનું છે. આ બધું આ તો નાખી દીધા છે. આ છે ને થોડાક ઓછા નાખ્યા છે એટલા પડ્યા રહેવા દીધા. કેમ કે મોઢામાં આવે ને, આપણે અથાણું ખાતા હોય મોઢામાં આવે ને તો બહુ તીખું લાગે. તીખામાં રહેશે ને એટલે જોઈ શકો છો. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. આપણું તેલ ગરમ થઈ ગયું કે નહીં વઘાણી નાખીને જોઈ લેવું. મસ્ત મજાનું તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે ગેસ બંધ કરી દઈએ. હવે સલામાં નાખી દઈએ. વઘાર બેસી જાય ને એટલા માટે છે ને આપણે એને ઘડીક ઢાંકી દઈએ. ઢાંકી દઈએ. આ છે ને બધું છેલ્લે નાખવાનું છે. ગરમ ગરમ તેલમાં બધું નાખી તો હળદર બળી જાય અને લાલ ચટણી બળી જાય. એ આપણે છેલ્લે નાખવાનું છે. થોડુંક ઠરી જાય ને પછી જોવાનું છે ને હલાવી નાખવાનું. મસ્ત મજાની સુગંધ આવે છે. જુઓ, નમક નાખી દઈએ. કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. મસ્ત મજાનો બધો મસાલો નાખી દીધો છે આમાં. જોઈ શકો છો બધું મિક્સ કરી દીધું છે. હું તો જો આવી રીતના બનાવું. તમે કેવી રીતના બનાવો જરા કોમેન્ટમાં કહેજો. હું તો આવી રીતના બનાવી. અમારા ભાઈ જો અહીંથી આ રૂમમાં ને આ રૂમમાંથી આ રૂમમાં જો. આર્યન ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો કે. આર્યન લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો કે. લાઈક કરી દેજો કે લાઈક. તો એમ કે છે લાઈક કરી દેજો એમ. તો આપણે છે ને પછી નાખવાના છે આ થોડા થોડા સેજ નોર્મલ છે ને ઓલા છે. આમ તો સુકાઈ જ ગયા છે પણ સેજ ઝીણા છે. સેજ છે, બહુ નહીં. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અથાણાનો બોળો તો તૈયાર થઈ ગયો છે અને વાસણ જુઓ. રોટલી ચટણી આપણે વધારી છે કારણ કે આપણે તીખું વધારે ખાતા નથી એટલા માટે. અને એટલું પેલામાંથી એટલું તેલ વધ્યું છે, એટલો ગોળ વધ્યો છે. બધું બધા ડબલામાં નાખીએ કારણ કે હજી ગોળ છે ને તેલ સુરશે એટલે તેલ તો ઈ પડ્યું છે ને એટલે આમાં પાછું આપણે ગરમ કરીને નાખી દઈશું. કેમ કે અથાણું
ગુડગુડા હોય તો સારું રહે, નકર નો રહે. અને કાચરા છે ને કેરીના કાચરા આપણે થોડુંક ઠરી જાય અને ગોળ થોડો ઘણો ઓગળી જાય પછી આપણે કાચરા નાખવાના છે એમાં. તો હું તો છે ને આવી રીતના બનાવું છું. તમે કેવી રીતના બનાવો ને એ જરાક મને કોમેન્ટમાં કહેજો. ઓકે. અને મારા આવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મહાકાળીમાં, જય દ્વારકાધીશ. મળીએ અગલા બ્લોગમાં. બાય બાય.